અડધી રાતે એવું શું થયું તો દેવભાઈ ઠેલી લઈને હાલતા થઈ ગયા. અમે રમેલ જોઈને નીકળી ગયા લીયા. રમાભાઈએ તો અડધી રાતે બાયું ચડાઈ નાખી. ત્યાં તો દેવભાઈને હોન્ડા આગળ કરવું તો મેં સાઈડ આપી દીધી. એના પછી અમે લીયા પહોંચી ગયા અને ફોન કાઢીને જોયું તો સવારના 4:30 થઈ ગયા હતા. પછી શું અમે સૂઈ ગયા. પછી બીજા દિવસે નહીને કપડા બદલાવીને હોન્ડા લઈને નીકળી ગયા. દુકાને પહોંચીને ઠંડુ પાણી પી લીધું અને હોન્ડા જવા દીધું વડોદરા. ભાઈનું જરા ટેલેન્ટ તો જો, ભાઈ ચાલુ હોન્ડાએ પડીકા ખાવા માંડ્યા અને પહોંચી ગયા વડોદરા. તડકેથી આવીને કુલર પાસે ઊભો રહી ગયો. કુલર પાસે આપણે ઊભા રહેવી તો બાકી વાળ તો એમ જ ઊંચા થાય અને પાછા વિખાઈ પણ જાય. ઘર વિધિ ચાલુ છે અને પછી અમે આવતા રહ્યા બહાર. આલ બાજુ તો બધા મંડપ પણ કાઢી નાખ્યા. અમે સુરેન્દ્રનગર નીકળી ગયા અને પહોંચી ગયા દુધરેજ. કેનાલ આવી ગઈ અને ટીબી દવાખાનું પણ આવી ગયું અને ફાઇનલી ઘર પણ આવી ગયું. ઘરે આવીને ફ્રીજ ખોલીને ઠંડુ પાણી પણ પી લીધું. હાલો તાણે બીજા બ્લોગમાં મળી. જય માતાજી, જય દ્વારકાધીશ.